મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે ત્રણ જે હકો છે એની ચર્ચા કરેલી. સૌથી પહેલા લેક્ચરમાં સમાનતાના હકની વાત કરેલી, ત્યાર પછી સ્વતંત્રતાના હકની વાત કરેલી, ત્યાર પછી શોષણ વિરુદ્ધનો અધિકાર અને ધાર્મિક સ્વતંત્રતાનો હક. આ ચાર અધિકારો, આ ચાર હકની આપણે આગળ ચર્ચા કરેલી છે. ત્યાર પછી આજના લેક્ચરમાં આપણે પાંચમો હક જે છે, જેને સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક તરીકે ઓળખવામાં આવે છે, એની ચર્ચા કરવાના છીએ. શિક્ષણને લગતી, સંસ્કૃતિને લગતી બાબતો છે અહીંયા રજૂ કરેલી છે આ હકની અંદર. તો તમને માહિતી આપવામાં આવેલી છે, ભારતમાં વિવિધ ધર્મો, વિવિધ ભાષાઓ અને સંસ્કૃતિ ધરાવતા લોકો રહે છે. કોમન લાઈન છે જે આપણે સૌ જોઈએ છીએ અને જાણીએ છીએ. ભારતની અંદર અલગ અલગ ધર્મો છે. 133 કરોડ દેવી દેવતાઓ છે. 33 કરોડ જેટલા દેવી દેવતાઓ છે એ પૂજવામાં આવે છે, કોઈને કોઈ રીતે એને માનવામાં આવે છે, આસ્થાનું પ્રતીક છે. તો અલગ અલગ ધર્મો છે અને તમને ખ્યાલ છે ભાષાઓની પણ વિવિધતા છે. જેમ ગુજરાતમાં ગુજરાતી ભાષા બોલવામાં આવે છે, મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા બોલવામાં આવે છે, કેરળમાં અંગ્રેજી ભાષા બોલવામાં આવે છે, પંજાબમાં પંજાબી ભાષા બોલવામાં આવે છે. તો આ ભાષાની વિવિધતા છે અને એના આધારે જ સંસ્કૃતિની વિવિધતા જોવા મળે છે. ગુજરાતના લોકોનો પોશાક અલગ છે, ખોરાક અલગ છે, રહેણી કહેણી અલગ છે, બોલચાલની રીતભાત અલગ છે. તો તમે બીજા કોઈ પણ રાજ્યમાં જોવો તો ત્યાં પણ આ બધી જ વસ્તુમાં વિવિધતા જોવા મળે છે. ભારતના પ્રદેશોમાં રહેતા લોકોની પોતાની આગવી ભાષા, લિપિ, સંસ્કૃતિની ઓળખ અને તેના આધારે રચાયેલ વર્ગ સમૂહોને જાળવી રાખવાનો અધિકાર છે. ભારતના દરેક પ્રદેશોને પોતાની ભાષા જાળવી રાખવાનો અધિકાર છે. લિપિ એટલે પણ ભાષા જ થાય છે. જે પણ ભાષા છે, જે વસ્તુ એ લોકો બોલે છે, જે માતૃભાષા તરીકે જેને આપણે ઓળખીએ છીએ, એ જાળવી રાખવાનો દરેક પ્રદેશોને અધિકાર છે. સંસ્કૃતિની ઓળખ સમા કોઈ પણ પ્રતીકો હોય, જે પુરાતન પ્રતીકો હોય, પુરાતન અવશેષો હોય, તો એને પણ જાળવી રાખવાનો અધિકાર છે. પ્રાચીન સમયગાળા દરમિયાન કોઈ રાજાએ મંદિરો બનાવેલા હોય, મહેલો બનાવેલા હોય, મકબરાઓ બનાવેલા હોય, તો એ બધી જ વસ્તુ જાળવી રાખવાનો અધિકાર દરેક રાજ્યના લોકો પાસે છે, દરેક લોકોને આપવામાં આવેલો છે. અને તેના આધારે રચાયેલ વર્ગ સમૂહો એટલે કે પોતાના પરિવારજનો, પોતાના સંબંધીઓ, પોતાના સમાજને જાળવી રાખવાનો અધિકાર પણ દરેક રાજ્યને ભારતનું બંધારણ છે આપે છે. કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓ કે જે રાજ્યની ગ્રાન્ટ પર નિર્ભર હોય, તેમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા કે તેવા કોઈ એક કારણસર કોઈ નાગરિકને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાશે નહીં. કોઈ પણ શૈક્ષણિક સંસ્થા કે જે રાજ્યની ગ્રાન્ટ પર નિર્ભર હોય, એટલે કે જે સરકારી શાળાઓ છે અને સરકારી કોલેજો છે, એની અંદર ધર્મ, જાતિ, જ્ઞાતિ કે ભાષાના આધાર ઉપર કોઈ ભેદભાવ ક્યારેય કરવામાં આવતો નથી. એના આધારે પ્રવેશ આપવામાં આવતો નથી. તમે કોઈ પણ સરકારી શાળામાં પ્રવેશ મેળવવા માટે જાઓ તો તમને ક્યારેય એવું નથી કહેવામાં આવતું કે તમે આ ધર્મના હશો, આ જાતિના હશો, આ જ્ઞાતિના હશો, અથવા તો આ ભાષા બોલતા હશો તો જ તમને એડમિશન મળશે. જો તમે આ ધર્મમાંથી નહીં આવતા હો તો તમને એડમિશન નહીં આપવામાં આવે. આવું ક્યારેય કોઈ પણ સરકારી કોલેજોમાં, સરકારી શાળાઓમાં કહેવામાં આવતું નથી, કારણ કે ભારતનું બંધારણ એને માન્યતા આપતું નથી. જો કોઈ ઉમેદવાર ચૂંટણીમાં ધર્મ કે જાતિ કે ભાષાના ધોરણે પોતે મત આપવાની અપીલ કરે તો તે લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ 123(3) હેઠળ ગેરરીતિ ગણાય છે. 1 માર્ક્સનો સવાલ. કોઈ પણ ઉમેદવાર ચૂંટણીમાં ધર્મ, જાતિ કે ભાષાના આધારે મત આપવાની અપીલ કરે તો તે કયા કાયદા હેઠળ ગેરરીતિ બને છે? તો ધારો છે, કાયદો છે, લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ 123(3) હેઠળ એ ગુનાપાત્ર સાબિત થાય છે. કોઈ પણ ઉમેદવાર ધર્મના આધારે ક્યારેય મત નથી માંગી શકતો, જાતિના આધારે ક્યારેય મત નથી માંગી શકતો કે ભાષાના આધારે ક્યારેય મત માંગી શકે નહીં. જો મત માંગે તો એ લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ 123(3) હેઠળ ગુનાપાત્ર છે. 1 માર્ક્સના સવાલમાં ધ્યાનમાં આ લીટી છે એ લેવી. કોઈ પણ રાજ્ય કોઈ કાયદો ઘડીને નાગરિકો કે તેના કોઈ વિભાગ પર, કોઈ સંસ્કૃતિ કે કોઈ ભાષાના પાયા પર રચાયેલી તમામ લઘુમતીઓને તેમની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાની અને વહીવટ કરવાનો અધિકાર આપે છે.
રાજ્ય સરકાર જે તે કાયદો ઘડીને એના નાગરિકોને પોતાની સંસ્કૃતિ, પોતાની ભાષા જાળવવા માટે એના પાયા ઉપર રચાયેલી શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અધિકાર આપે છે. લઘુમતી હોય એને પણ અધિકાર આપવામાં આવે છે અને બહુમતી હોય એને પણ અધિકાર આપવામાં આવે છે. ભારતની અંદર બહુમતી હિન્દુઓની છે, તો હિન્દુઓ પોતે શાળાઓ સ્થાપી શકે છે પોતાની ભાષાને જાળવવા માટે, પોતાની સંસ્કૃતિને જાળવવા માટે, કે કોઈ પણ સ્મારક છે, કોઈ પણ મંદિરો છે, મહેલો છે, વોટેવર કોઈ પણ વસ્તુ પોતાની ધર્મ, પોતાની ભાષા, પોતાની સંસ્કૃતિને જાળવવા માટે બનાવી શકે છે. એ જ રીતે ધાર્મિક લઘુમતીઓમાં આવે છે હિન્દુ સિવાયની બાકી બધી જે પ્રજાઓ છે, કે જેને આપણે મુસ્લિમ તરીકે ઓળખીએ છીએ, જેને આપણે શીખ તરીકે ઓળખીએ છીએ, ઈસાઈ તરીકે ઓળખીએ છીએ, એ બધા ધાર્મિક લઘુમતીઓમાં આવે છે. તો એ લોકો પણ પોતે પોતાની સંસ્કૃતિ જાળવવા માટે, પોતે પોતાના ધર્મને જાળવવા માટે શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપી શકે છે, એનો વહીવટ કરી શકે છે, એનું સંચાલન છે પોતે પોતાની રીતે કરી શકે છે. ભારતનું બંધારણ એને સ્વતંત્રતા આપે છે. રાજ્ય પણ કોઈ ધર્મ કે ભાષા પર રચાયેલી લઘુમતી સંસ્થાઓને રાજ્ય નિધિમાંથી અપાતી શૈક્ષણિક સહાય કે શૈક્ષણિક શિષ્યવૃત્તિઓ જેવા લાભોમાં માત્ર એ કારણોસર ભેદભાવ કરી શકે નહીં. કોઈ પણ ધર્મ કે ભાષા ઉપર લઘુમતી સંસ્થાની રચના થાય તો રાજ્ય સરકાર છે શિષ્યવૃત્તિ જ્યારે આપતી હોય છે, શૈક્ષણિક સહાય જ્યારે આપતી હોય છે, તો એમાં ધર્મ કે ભાષાના આધાર ઉપર ભેદભાવ નથી કરી શકતી. ભારત હિન્દુઓનો દેશ છે, તો હિન્દુઓ બહુમતીમાં છે, તો હિન્દુઓને જ માત્ર સહાય આપવામાં આવશે, બાકી કોઈને સહાય નહીં આપવામાં આવે. ધર્મના આધારે આવો કોઈ ભેદભાવ ક્યારેય રાજ્ય સરકાર કે દેશની સરકાર કરી શકે નહીં. આવી લઘુમતી સંસ્થાઓની મિલકતનું ફરજિયાત સંપાદન કે પોતાના હસ્તક લેવા ઈચ્છે તો રાજ્ય જરૂરી વળતર આપીને કરી શકે છે. આમ શૈક્ષણિક સંસ્થાઓના સંદર્ભે મહત્વપૂર્ણ જોગવાઈઓ બંધારણની અંદર કરવામાં આવેલી છે. રાજ્ય સરકાર જો પોતે ઈચ્છે કે કોઈ પણ ધાર્મિક લઘુમતીની સંસ્થાઓ છે પોતાના હસ્તક લેવી છે, તો એ યોગ્ય વળતર આપીને લઈ શકે છે, વળતર આપ્યા વગર લઈ શકે નહીં. ધારો કે આજે કોઈ પણ મુસ્લિમ લોકોએ સ્કૂલ બનાવેલી છે, આજથી 10 વર્ષ પછી ગુજરાત સરકારને એવું થાય કે આ સ્કૂલ આપણે પોતે લઈ લેવી છે, સરકારી બનાવી દેવી છે, તો સરકાર છે એ સ્કૂલને લઈને સરકારી બનાવી શકે, પણ મફતમાં નથી લઈ શકતી. એના માટે સરકારે જે તે મુસ્લિમના ટ્રસ્ટી હોય ને પૈસા આપવા પડે. પૈસા આપીને પછી એ સ્કૂલ લઈ શકે, પૈસા સ્વરૂપે વળતર આપીને સ્કૂલ લઈ શકે, મફતમાં વસ્તુ લઈ શકે નહીં. આમ આ મહત્વપૂર્ણ જોગવાઈઓ શૈક્ષણિક સંસ્થાઓ બાબતે છે એ આપણા બંધારણની અંદર થયેલી છે. ત્યાર પછી તમને આપેલો છે 6થો હક, જે છે બંધારણીય ઇલાજોનો હક. ન્યાય માટેની કેટલીક બાબતો છે એની તમને ચર્ચા આ 6થા હકની અંદર કરેલી છે, જેનું નામ છે બંધારણીય ઇલાજોનો હક. તમને વાત કરેલી છે બંધારણીય ઇલાજોનો હક ગમે તેટલા સારા કાયદા ઘડવામાં આવે, મૂળભૂત હકોની જોગવાઈ કરવામાં આવે, પરંતુ જો તેનો અમલ યોગ્ય રીતે ન થાય તો આવી સ્વતંત્રતા કે અધિકારનો કોઈ અર્થ સરતો નથી. ભારતની અંદર ગમે એટલા સારા કાયદા ઘડવામાં આવે, ગમે એટલી સારી જોગવાઈઓ કરવામાં આવે, બંધારણની અંદર ફેરફાર કરવામાં આવે, પણ લોકો દ્વારા એનો યોગ્ય રીતે અમલ કરવામાં નહીં આવે તો એનો કોઈ અર્થ છે નહીં, એની કોઈ સ્વતંત્રતા કે અધિકારનો કોઈ અર્થ નથી રહેતો. કોઈ પણ કાયદો ઘડાય એ લોકો અમલ કરે, લોકો અમલમાં મૂકે, એનું પાલન થાય તો જ એ કાયદો લોકોના હિતમાં છે એ સાબિત થાય છે, ઉપયોગી સાબિત થાય છે. માત્ર કાગળ ઉપર કાયદાઓ ઘડી દેવામાં આવે પણ એનો કોઈ અમલ જ કરવામાં ન આવે તો એ દેશ માટે કે પ્રજા માટે ક્યારેય ઉપયોગી સાબિત થવાના નથી. તો તમને એ વાત કીધી છે કે કાયદા ગમે એટલા સારા ઘડાય પણ એનો અમલ જ નથી થતો, લોકો એનું પાલન જ નથી કરતા, લોકો માટે એ વસ્તુ ફરજિયાત બનાવવામાં જ નથી આવતી, અથવા તો ફરજિયાત બને છે છતાં પણ લોકો ઉલ્લંઘન કરે છે અને છતાં પણ એને કોઈ દંડ કે ન્યાય આપવામાં નથી આવતો, તો એનાથી એ અધિકારનો, એ સ્વતંત્રતાનો, એ બંધારણનો કોઈ અર્થ રહેતો નથી. તેથી જ આ હકોના અમલ માટે બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે, જે અનુસાર મૂળભૂત હકોના ભંગ બદલ સીધા જ સર્વોચ્ચ અદાલતમાં કે વડી અદાલતમાં જઈને દાદ માંગવાના અધિકારને પણ મૂળભૂત હક તરીકે સ્વીકારવામાં આવ્યો છે. આવા કાયદાઓના પાલન માટે લોકો આવા કાયદાઓનું પાલન કરે અને ભંગ થાય તો ન્યાય મેળવી શકે એના માટે કેટલીક જોગવાઈઓ બંધારણની અંદર કરેલી છે. અને જો કોઈ કાયદાનો ભંગ થાય તો તમે સીધા જ સર્વોચ્ચ અદાલતમાં કે વડી અદાલતમાં જઈને ન્યાય માંગી શકો છો.
ખાસ શબ્દ આપેલો છે સર્વોચ્ચ અદાલતમાં કે વડી અદાલતમાં. શબ્દ એવો નથી આપ્યો સર્વોચ્ચ અદાલતમાં અને વડી અદાલતમાં. તમે કાં તો સીધે સીધા સર્વોચ્ચ અદાલતમાં જઈ શકો, કાં તો સીધે સીધા વડી અદાલતમાં જઈ શકો. બંને અદાલતમાં તમે એકસાથે કેસ ચલાવી નથી શકતા, બંને અદાલતમાં તમે એકસાથે જઈ શકતા નથી. જાહેર હિતની અરજી કરીને તમે સીધા કાયદાના ભંગ માટે સર્વોચ્ચ અદાલત કે વડી અદાલતની અંદર જઈને ન્યાય માંગી શકો છો, પણ બંનેમાં એકસાથે નથી જઈ શકાતું. બેમાંથી કોઈ એક અદાલતમાં તમે જઈ શકો ને એક અદાલતમાં તમે ન્યાયની પ્રોસેસ છે આગળ વધારાવી શકો. સર્વોચ્ચ અદાલત મૂળભૂત હકોના રક્ષણમાં અગત્યની ભૂમિકા ભજવે છે. આ અંગે અદાલત જરૂરી લાગે તે પ્રકારના યોગ્ય આદેશો, સૂચનો કે આજ્ઞાપત્રો, હુકમનામા કાઢવાની વિશાળ સત્તા તેને બંધારણની અંદર બક્ષવામાં આવી છે, જે અંગે કોઈ વાંધો લઈ શકતું નથી. સર્વોચ્ચ અદાલત મૂળભૂત હકો જે છે, આ 6 હકો છે, આ 6 હકોના રક્ષણમાં સર્વોચ્ચ અદાલતની ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા છે. સર્વોચ્ચ અદાલત ખૂબ સારી રીતે આ હકોના પાલન માટે કામ કરે છે અને એના માટે કોઈ પણ આદેશો આપી શકે છે, સૂચનો આપી શકે છે, આજ્ઞાપત્રો એટલે કે આજ પ્રમાણે કામ કરવાનું, અને હુકમનામા એટલે કોઈ પણ પ્રકારના હુકમો છે એ બહાર પાડી શકે છે. અને એની વિશાળ સત્તા એને બંધારણે આપેલી છે. એની સામે ક્યારેય કોઈ પણ વ્યક્તિ છે વાંધો નથી લઈ શકતું કે કોઈ પણ વ્યક્તિ છે વાંધો ઉપાડી પણ નથી શકતું. અને જો કોઈ પણ વ્યક્તિને કાયદેસર વાંધો હોય તો એને અદાલતમાં જ જવું પડે. અદાલત સિવાય કોઈ પણ જગ્યાએ જઈને એની સામે કોઈ ફરિયાદ છે દાખલ થઈ શકતી નથી. મૂળભૂત અધિકારોના ભંગ થવાની કોઈ રાજ્યની ફરિયાદ કરવામાં આવે તો તેનો યોગ્ય ઉપાય કરવાનું સર્વોચ્ચ અદાલત માટે જરૂરી છે. કોઈ પણ રાજ્યમાં મૂળભૂત અધિકારોનો ભંગ થતો હોય કે મૂળભૂત અધિકારોના ભંગ થકી કાયદાઓનું ઘડતર કરવામાં આવતું હોય, એવી કોઈ પણ ફરિયાદ સર્વોચ્ચ અદાલતને મળે છે તો સર્વોચ્ચ અદાલત એ યોગ્ય રીતે ફરિયાદ સાંભળે છે અને ફરિયાદના નિકાલ માટે તાત્કાલિક પગલાઓ છે ભરે છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે. 1 માર્ક્સનો આ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કયા હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે? તો બંધારણીય ઇલાજના હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે. બીજો પ્રશ્ન, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણીય ઇલાજના હકને કયા નામથી ઓળખાવ્યો છે? તો જવાબ આવશે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણીય ઇલાજના હકને બંધારણના આત્મા તરીકે ઓળખાવ્યો છે. ત્રીજો પ્રશ્ન, બંધારણીય ઇલાજના હકને બંધારણના આત્મા તરીકે કોણે ઓળખાવ્યો છે? તો જવાબ આવશે બંધારણીય ઇલાજના હકને બંધારણના આત્મા તરીકે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ઓળખાવ્યો છે. ત્યાર પછી સંસદ કાયદા દ્વારા આવા હુકમો બહાર પાડવાની સત્તા અન્ય કોઈ અદાલતને સુપરત કરી શકે છે. સંસદ પોતે કાયદા દ્વારા આવા હુકમો બહાર પાડવાની સત્તા છે એ સર્વોચ્ચ અદાલત સિવાય અન્ય અદાલતોને પણ આપી શકે. સંસદ એટલે તમે જાણતા હશો લોકસભા અને રાજ્યસભા. આ બંને દ્વારા કાયદાઓ પસાર કરવામાં આવે તો સર્વોચ્ચ અદાલત સિવાય કોઈ બીજી અદાલતને પણ આવા હુકમો બહાર પાડવાની સત્તા છે મળી શકે છે. મૂળભૂત અધિકારોનો ભંગ થતો હોય કે તે સાથે અસંગત હોય તેવો કાયદો ઘડતા રાજ્ય વિધાનસભાને સર્વોચ્ચ અદાલત અટકાવી શકે છે. આમ આ હક કોઈપણ નાગરિકના મૂળભૂત હકોના ભંગ બદલ અદાલતમાં જવાનો હક છે અને હકોનું રક્ષણ મેળવવાનો હક છે. કોઈ પણ મૂળભૂત અધિકારનો ભંગ થતો હોય એવા કાયદા રાજ્યની વિધાનસભા ઘડતી હોય, ધારો કે ગુજરાત રાજ્યની વિધાનસભા અસમાનતાના ધોરણે કાયદા ઘડે તો સર્વોચ્ચ અદાલત એને અટકાવી શકે છે. ધારો કે ગુજરાત રાજ્યની વિધાનસભા લોકોની સ્વતંત્રતા છીનવાઈ જાય એવા કોઈ પણ કાયદા ઘડે તો સર્વોચ્ચ અદાલત એને અટકાવી શકે છે. ટૂંકમાં હકોનો ભંગ થતો હોય એવા કાયદા કોઈ પણ વિધાનસભા ઘડતી હોય તો એવા સમયે સર્વોચ્ચ અદાલત એ વિધાનસભાને અટકાવી શકે છે. આમ આ જે હક છે એ લોકોના ન્યાયનો હક છે. લોકો ઉપરોક્ત જે 5 અધિકારો છે એનો ભંગ થતો હોય, 5 હકોનો ભંગ થતો હોય તો અદાલતમાં જઈને ચોક્કસપણે ન્યાય મેળવી શકે છે અને પોતાના હકોનું રક્ષણ છે એ કરી શકે છે. આમ બંધારણમાં બક્ષવામાં આવેલા મૂળભૂત હકો ભારતીય નાગરિકો માટે ઉપલબ્ધ કરાયા છે. બંધારણમાં જે હકો બક્ષવામાં આવેલા છે એટલે કે જે હકો આપવામાં આવેલા છે એ ભારતના નાગરિકો માટે ઉપલબ્ધ છે. એ બધા જ અધિકારો, બધા જ હકો છે એ ભારતના નાગરિકો માટે છે અને દરેક નાગરિકો એનું પાલન કરી શકે છે અને પોતે હકો છે ભોગવી શકે છે. આ હકો
સરકાર એટલે કેન્દ્ર અને રાજ્ય સામે આપવામાં આવેલા છે. મૂળભૂત હકો બધા સમય માટે નાગરિકો માટે ઉપલબ્ધ છે, પરંતુ કટોકટીના સંજોગોમાં અમુક મૂળભૂત હકો સ્થગિત કરી દેવામાં આવે છે. કોઈ પણ નાગરિકના મૂળભૂત હકો છીનવાઈ જાય તેવા કોઈ કાયદા રાજ્ય ઘડી શકે નહીં. તમને એવું કહેવામાં આવેલું છે કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે હક આપવામાં આવેલા છે, એટલે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર આ હકો માટે કાયદાઓ ઘડી શકે છે, એમાં ફેરફાર કરી શકે છે, અને જો ખોટા કાયદા ઘડે તો એમાં સર્વોચ્ચ અદાલત છે દખલગીરી પણ કરીને વસ્તુ છે અટકાવી શકે છે. બીજી તમને વાત કરેલી છે કે દરેક નાગરિકો માટે આ મૂળભૂત હકો છે, 6 પ્રકારના હકો છે ઉપલબ્ધ છે, પરંતુ કટોકટીના સમયગાળા દરમિયાન આના અમુક હકો છે સ્થગિત થઈ જાય છે. મિત્રો, આપણે આગળના ચેપ્ટરમાં વાત કરેલી છે. કટોકટીના સમયગાળા દરમિયાન દેશની અંદર રાષ્ટ્રપતિનું શાસન છે લાગુ પડતું હોય છે, અને રાષ્ટ્રપતિનું શાસન લાગુ પડે ત્યારે જે દરેક અધિકારો છે, દરેક હકો છે એ સ્થગિત થઈ જાય છે, અમુક સમય માટે થંભી જાય છે. અમુક સમય માટે તમને હકો છે ભોગવવા માટે નથી મળતા. એનું કારણ છે કે દેશ કટોકટીની પરિસ્થિતિમાં છે, દેશ મુશ્કેલીની પરિસ્થિતિમાં છે. તો એવા સમયગાળા માટે આ હકો છે સ્થગિત થતા જોવા મળે. બાકીના સમયગાળામાં નાગરિકો પોતાના હકો છે ભોગવી શકે છે. આમ કોઈ પણ નાગરિકના મૂળભૂત હકો છીનવાઈ જાય એવા કાયદા રાજ્ય ક્યારેય ઘડી નથી શકતું. તમારા જે 6 મૂળભૂત હકો છે એ છીનવતો કોઈ પણ કાયદો રાજ્ય સરકાર ઘડી શકે નહીં. રાજ્ય સરકાર ક્યારેય અસમાનતાનો કાયદો નથી ઘડી શકતું, રાજ્ય સરકાર ક્યારેય અસ્વતંત્રતાનો કાયદો નથી ઘડી શકતું, રાજ્ય સરકાર શિક્ષણ છીનવતો કોઈ કાયદો નથી ઘડી શકતું, રાજ્ય સરકાર સંસ્કૃતિ છીનવતો કોઈ કાયદો નથી ઘડી શકતું, કે ધર્મની બાબતમાં પણ રાજ્ય સરકાર કોઈ પણ દખલઅંદાજી કરતો કાયદો ઘડી શકે નહીં, કારણ કે રાજ્ય સરકાર પાસે આવી કોઈ સત્તા છે નહીં. આ 6 અધિકારો નાગરિકો માટે જ છે અને નાગરિકોને ભોગવવાના જ હોય છે. ત્યાર પછી તમને આપેલું છે મૂળભૂત ફરજો. જે આપણે હકોની વાત કરી એ આપણને રાષ્ટ્ર તરફથી, બંધારણ તરફથી મળે છે અને આપણે ભોગવવાના છે. હવે જે વાત આવશે મૂળભૂત ફરજોની વાત છે, જે આપણે આપણા દેશ પ્રત્યે અદા કરવાની છે. દેશ પ્રત્યે આ ફરજો છે આપણે દાખવવાની છે. કઈ કઈ વસ્તુ એવી છે કે જે આપણે આપણા દેશને આપવાની છે? તો જોઈએ મૂળભૂત ફરજો. ભારતમાં પ્રાચીન સમયથી જ લોકો હકો કરતાં ફરજો પ્રત્યે વધુ સભાન હતા. પ્રાચીન સમયથી એટલે કે પહેલાના સમયથી લોકો હકો કરતાં ફરજો પ્રત્યે વધુ સભાન હતા. ઘણા વ્યક્તિ એવા હોય છે કે જેને પોતાના હકોનો ખ્યાલ નથી હોતો, પણ એને ફરજો પ્રત્યેની સભાનતા હોય છે કે મારે દેશને આ વસ્તુ આપવાની છે. કદાચ એને એ ખબર નહીં હોય કે મને મારા દેશ તરફથી કઈ વસ્તુ મળે છે, પણ એને એ ખબર હશે કે મારા દેશના વિકાસ માટે મારે આવા કામ કરવાના છે. એટલે લોકો હકો કરતાં વધુ ફરજો પ્રત્યે સભાન હતા. લોકોને એ ખબર હતી કે કઈ રીતે હું કામ કરીશ, અમે કામ કરીશું તો સમાજનો વિકાસ થશે અને દેશનો વિકાસ થશે. જેમ નાગરિકોને કેટલાક મૂળભૂત હકો આપવામાં આવ્યા છે, તેમ નાગરિકોની કેટલીક મૂળભૂત ફરજોનો સમાવેશ 1976માં બંધારણમાં સુધારો કરીને કરવામાં આવ્યો. નાગરિકોને કેટલાક મૂળભૂત હકો આપવામાં આવેલા છે, એવી જ રીતે નાગરિકોની કેટલીક મૂળભૂત ફરજો છે જે 1976ની અંદર બંધારણમાં સુધારો કરીને ઉમેરવામાં આવેલી છે, સુધારો થયેલો છે. 1 માર્ક્સનો પ્રશ્ન પૂછી શકાય, મૂળભૂત ફરજોનો સમાવેશ બંધારણમાં ક્યારે સુધારો કરીને કરવામાં આવ્યો? તો તમારો જવાબ આવશે 1976. 1976માં બંધારણમાં સુધારો કરીને મૂળભૂત ફરજો છે એ બંધારણની અંદર સમાવવામાં આવી. ફરજોનો સમાવેશ મૂળભૂત ફરજો દ્વારા દેશપ્રેમ, રાષ્ટ્રીય ભાવના, કેટલાક ઉચ્ચ આદર્શો અને મૂલ્યો પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ લાવવી, રાષ્ટ્રની ઉન્નતિ માટે નાગરિકોને પ્રતિબદ્ધ કરવાનો હેતુ છે. મૂળભૂત ફરજોનો સમાવેશ એટલા માટે કરવામાં આવ્યો કે નાગરિકોમાં રાષ્ટ્ર ભાવના ઉત્પન્ન થાય, નાગરિકોમાં દેશ પ્રેમ ઉત્પન્ન થાય, નાગરિકો ઉચ્ચ આદર્શો સાથે જીવન જીવે, મૂલ્યવાળું જીવન જીવે. હલકા સ્તરનું, નિમ્ન કક્ષાનું, આદર્શો વગરનું, મૂલ્ય વગરનું, દેશ પ્રેમ વગરનું, દેશદાજ વગરનું, દેશની ભાવના, રાષ્ટ્ર ભાવના વગરનું જીવન છે એ લોકો ન જીવે. દેશ અખંડતાથી જળવાઈ રહે, દેશના ક્યારેય કોઈ ભાગ ન પડે, એના માટે આ ફરજો છે એ બંધારણની અંદર સમાવાયેલી છે. રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વના રક્ષણમાં પ્રત્યેક નાગરિક પોતાનું યથાશક્તિ યોગદાન આપે, તે થકી સમાજમાં શાંતિ, સલામતી, સદભાવના, સંવાદિતા અને કોમી એખલાસની ભાવના જાળવી રાખવાનું કર્તવ્ય પ્રત્યેક નાગરિકનું દેશ અને સમાજ પ્રત્યે છે તેનું સ્મરણ કરાવવાનું છે.
રાષ્ટ્રની એકતા જળવાઈ રહી, અખંડિતતા જળવાઈ રહી, સાર્વભૌમત્વ જળવાઈ રહી, દેશ અત્યારે જેવો છે એવો જ વર્ષો સુધી જળવાઈ રહી, ભાઈચારાની ભાવના જળવાઈ રહી, એકતા અખંડિતતા જળવાઈ રહી, દેશ ક્યારેય કોઈ પણ ભાગોમાં વિભાજિત ન થાય અને સમાજની અંદર શાંતિ સલામતી જળવાઈ રહી, સંવાદિતતા જળવાઈ રહી, એટલે કે વાતચીતનું જે સ્તર છે, સંબંધોનું જે સ્તર છે એ જળવાઈ રહી. કોમી એટલાસ એટલે ધર્મના આધાર ઉપર, કોમના આધાર ઉપર, જાતિ કે જ્ઞાતિના આધાર ઉપર કોઈ પણ ઝઘડાઓ દેશની અંદર થાય નહીં. આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને બંધારણે છે મૂળભૂત ફરજો સમાવેલી છે અને સમાજ પ્રત્યે તેનું સ્મરણ કરાવવાનું છે. દેશ અને નાગરિકના હિતમાં આ કામ છે એ કરવામાં આવેલું છે. પાઠ્યપુસ્તકોના પ્રથમ પાના ઉપર આ ફરજો છે તમને દર્શાવવામાં આવેલી છે. કુલ 11 જેટલી ફરજો છે એ બંધારણે આપણને આપેલી છે. આ 11 જેટલી જે ફરજો છે એ પાઠ્યપુસ્તકના ફર્સ્ટ પેજ ઉપર, પહેલા પેજ ઉપર છે એ ઓલરેડી બધી જ આપેલી છે. અહીંયા તમને 11 ફરજો છે ફરીથી લખીને આપેલી છે. તો આપણે એકવાર 11 ફરજો જોઈ જઈએ. 3 માર્ક્સની અંદર આ ફરજો છે પૂછી શકાય. 11માંથી કોઈ પણ 9 ફરજ છે એ તમારે લખવાની થાય 3 માર્ક્સની અંદર. બંધારણનું પાલન કરવું અને તેમાં વ્યક્ત થયેલા આદર્શો, સંસ્થાઓ તથા રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજનો આદર કરવો. પહેલી ફરજ છે બંધારણનું પાલન કરવું. કોમન બાબત છે. રાજનીતિ આપણે ભણીએ છીએ એટલે શરૂઆતથી મેં તમને કહેતો આવ્યો છું કે બંધારણ છે સર્વોચ્ચ છે. બંધારણથી ઉપર કોઈ પણ સંસ્થા નથી, બંધારણથી ઉપર કોઈ પણ ન્યાય નથી. બંધારણનું પાલન કરવું દરેક નાગરિકો માટે ફરજિયાત છે. તો બંધારણનું પાલન કરવું અને એમાં વ્યક્ત થયેલા આદર્શો, સંસ્થાઓ, રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજનો આદર કરવો. રાષ્ટ્રગીતનું કે રાષ્ટ્રધ્વજનું તમે અપમાન નથી કરી શકતા. લોકસભા કે રાજ્યસભાનું તમે અપમાન નથી કરી શકતા. બંધારણમાં જે વાત કરવામાં આવેલી છે, જે કાયદાઓ છે એના પણ તમે અપમાન કરી શકતા નથી. બીજું છે સ્વતંત્ર સંગ્રામના ઉદ્દાત વિચારો અને પ્રેરણાદાયી આદર્શોનો આદર કરવો અને તે અનુસાર વર્તવું. જે સ્વતંત્રતા સંગ્રામના ઉદ્દાત વિચારો છે, સ્વતંત્રતા સંગ્રામ જે આધારો પર લડવામાં આવેલો છે, તો કયા આધાર હતા? તો કે સત્ય અને અહિંસાના આધાર ઉપર સ્વતંત્ર સંગ્રામ છે જે ગાંધીજી દ્વારા લડવામાં આવેલો સંગ્રામ છે એ હતો સત્ય અને અહિંસા. તો એનો આદર કરવો, એને માન આપવું, એને સન્માન આપવું અને એ અનુસાર વર્તવાની કોશિશ કરવી. ત્રીજું છે ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવું અને તેનું રક્ષણ કરવું. ભારતની જે એકતા છે, ભારતની જે અખંડિતતા છે, સાર્વભૌમત્વ છે, જે રીતે ભારત દેશ વર્ષોથી ટકેલો છે એ જ રીતે એને એ હાલતમાં ટકાવવો, એનું રક્ષણ કરવું અને એનું સમર્થન કરવું. કોઈ પણ નાગરિક ક્યારેય પણ દેશના ટુકડા થાય, દેશના ભાગો થાય, દેશ વિભાજિત થઈ જાય એવું કોઈ પણ કાર્ય કરી શકે નહીં. ચોથું છે જ્યારે જરૂર પડે અને હાકલ કરવામાં આવે ત્યારે દેશનું રક્ષણ અને રાષ્ટ્રની સેવા કરવા માટે તત્પર રહેવું અને ઉત્સાહભેર જોડાવું. જ્યારે પણ દેશ દ્વારા તમને બોલાવવામાં આવે, દેશને તમારી જરૂર પડે ત્યારે દેશ સેવા માટે, દેશના કામ માટે તત્પર રહેવું અને દેશના કામ માટે હંમેશા અગ્રેસર રહેવું. તો આ ચોથી ફરજ હતી કે જ્યારે પણ દેશને તમારી જરૂર પડે ત્યારે તમારે હંમેશા અગ્રેસર રહેવું અને ઉત્સાહભેર એ કામની અંદર જોડાવું. પાંચમી છે ભારતના બધા લોકો વચ્ચે ભાઈચારાની ભાવનામાં વૃદ્ધિ કરવી, લોકો વચ્ચે સંવાદિતતા સ્થાપવી અને સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડનારા વ્યવહારોનો ત્યાગ કરવો. દરેક લોકો વચ્ચે ભાઈચારાની ભાવના છે એમાં વૃદ્ધિ કરવી. ધર્મ કે કોમ, જાતિ, જ્ઞાતિ આ વસ્તુ આમાં આવવી જોઈએ નહીં. હિન્દુ હોય કે મુસ્લિમ હોય, શીખ હોય કે ઈસાઈ હોય, કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય, ભાઈચારાની ભાવનામાં વૃદ્ધિ થવી જોઈએ. લોકો વચ્ચે સંવાદિતા સ્થપાવી જોઈએ, વાતચીતનું સ્તર વધવું જોઈએ, સંબંધોનું સ્તર વધવું જોઈએ અને સ્ત્રીઓના ગૌરવને, સ્ત્રીઓના માન સન્માનને હાનિ પહોંચે એવો કોઈ પણ વ્યવહાર ક્યારેય કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ સમાજમાં, દેશની અંદર થવો જોઈએ નહીં. છઠ્ઠું છે રાષ્ટ્રના સમૃદ્ધ અને સમન્વિત સાંસ્કૃતિક વારસાનું જતન કરવું. રાષ્ટ્રનો જે ભવ્ય વારસો છે, રાષ્ટ્રની જે ભવ્ય વિરાસત છે એનું જતન કરવું, એ સંસ્કૃતિને જાળવવી. જંગલો, સરોવરો, નદીઓ, વન્યજીવો સહિતનું કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવું અને સમૃદ્ધ કરવું અને સજીવો પ્રત્યે અનુકંપા રાખવી. જે જંગલો આપણને કુદરત તરફથી પ્રાપ્ત થઈ છે, સરોવરો, નદીઓ અને વન્યજીવો આપણને કુદરત તરફથી પ્રાપ્ત થયેલા છે, એ બધી જ વસ્તુને જાળવવી.
શક્ય હોય તો એને સમૃદ્ધ કરવી, એટલે કે એ બધી વસ્તુઓમાં વધારો કરવો, જંગલોમાં વધારો કરવો, સરોવરની સંખ્યા, નદીઓની સંખ્યા, વન્યજીવોની સંખ્યામાં વધારો કરવો, એ સમૃદ્ધ કરવા તરફનું એક પગલું છે. પણ શક્ય હોય તો એમાં ઘટાડો ન કરવો, એને નુકસાન ન પહોંચાડવું. વૈજ્ઞાનિક અભિગમ, માનવવાદ અને શોધ વૃત્તિનો વિકાસ કરવો. વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો, અંધશ્રદ્ધા જેવી વસ્તુઓમાંથી મુક્તિ મેળવવી, તાંત્રિક જેવી બાબતોમાં વિશ્વાસ ન કરવો, માનવવાદ અપનાવવો, લોકોમાં શ્રદ્ધા રાખવી, લોકો ઉપર વિશ્વાસ રાખવો અને શોધ વૃત્તિનો વિકાસ કરવો, વૈજ્ઞાનિક સંશોધનો છે એનો વિકાસ કરવો, આરોગ્યની બાબતમાં થતા સંશોધનોનો વિકાસ કરવો, કોઈ પણ સેક્ટરની અંદર નવા નવા સંશોધનો થતા હોય તો એને પ્રોત્સાહન આપવું. 9મું છે જાહેર માલ મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો. જે જાહેર માલ મિલકતો છે એટલે કે સરકારી જે મિલકતો છે એનું રક્ષણ કરવું અને એનો વિકાસ કરવો. સરકારી મિલકતોને ક્યારેય કોઈ નુકસાન પહોંચાડવું જોઈએ નહીં. સરકારી મિલકતો એ દેશની સંપત્તિ છે, નાગરિકોની સંપત્તિ છે, તો એનું રક્ષણ કરવું, એને જાળવવી. 10મું આપેલું છે વૈયક્તિક અને સામૂહિક પુરુષાર્થના ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતા સિદ્ધ કરવા સતત પ્રયત્નશીલ રહેવું, જેથી રાષ્ટ્ર પ્રગતિ અને સિદ્ધિના સોપાનું ઉત્તરોત્તર સર કરતું રહે. વૈયક્તિક એટલે તમે એકલા કામ કરતા હો તો, અને સામૂહિક એટલે કે તમે કોઈ ગ્રુપમાં, સમૂહમાં કામ કરતા હો તો, એકલા કામ કરો તો પણ અને સમૂહમાં કામ કરો તો પણ સતત ને સતત કોઈને કોઈ નવા આયામો છે સર કરતા રહેવા, સતત ને સતત કોઈ નવી ઊંચાઈ છે પામતી રહેવી, સતત ને સતત સફળતા છે મેળવતી રહેવી, જેના કારણે દેશ પણ સતત ને સતત આગળ વધતો રહે. 11મો ટોપિક આપેલો છે મફત, ફરજિયાત અને સાર્વત્રિક રીતે શિક્ષણ પોતાના પાલ્યને આપવું એ તેના માતા પિતાની ફરજ રહેશે. માતા પિતા માટેની આ એક ફરજ છે. મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ જે 6 થી 14 વર્ષ સુધી મળે છે. 2009થી જે અમલી કરવામાં આવેલું છે RTE હેઠળ, રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ, તો એ દરેક બાળકોને શિક્ષણ પ્રાપ્ત થાય અને શિક્ષણ માટેની યોગ્ય વ્યવસ્થા કરવી એ માતા પિતાની ફરજ છે. ભારતમાં 6 જાન્યુઆરીને મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવાનું નક્કી થયું છે. 1 માર્ક્સનો પ્રશ્ન, ભારતમાં કયા દિવસને મૂળભૂત ફરજ દિન તરીકે ઓળખવામાં આવે છે? તો તમારો જવાબ આવશે 6 જાન્યુઆરી. 6 જાન્યુઆરીને મૂળભૂત ફરજ દિન તરીકે ઓળખવામાં આવે છે. આ બધી ફરજો પૈકી કેટલીક ફરજોને કાનૂની પીઠબળ છે, એનું પાલન નહીં કરનારને સજા થઈ છે. આ 11 ફરજો તમને આપેલી છે, એમાંથી કેટલીક એવી ફરજો છે જેને કાનૂની પીઠબળ મળેલું છે, એટલે કે સરકાર કાયદો એની પાછળ બનાવે છે ને કાયદાનો ભંગ કરનારને સજા કરવામાં આવે. ઉદાહરણ તરીકે જંગલોનો નાશ ન કરવો જોઈએ, જંગલોનો નાશ કરનાર વ્યક્તિને સજા કરવામાં આવે છે, કાયદેસર વસ્તુ છે. જાહેર મિલકતને નુકસાન ન કરવું જોઈએ, જાહેર મિલકતને નુકસાન કરનાર વ્યક્તિને સજા કરવામાં આવે છે, એના માટેના કાયદાઓ છે. તો આ 11માંથી કેટલીક એવી ફરજો છે કે જેમાં કાયદાઓ ઘડાયેલા છે અને કાયદાનું પાલન ન કરનારને સજા કે દંડ કરવામાં આવે છે. નાગરિકો ફરજોનું પાલન કરે એ માટે તેમનામાં સભાનતા અને જાગૃતતા ઊભી કરવાનો પ્રયાસ શિક્ષકોએ પ્રયત્નશીલ બનીને કરવો જોઈએ. નાગરિકો ફરજોનું પાલન કરે એ માટેના સતત પ્રયત્નો શિક્ષકો દ્વારા હાથ ધરાવવા જોઈએ. નાગરિકોને ફરજો પ્રત્યે સભાન કરવા જોઈએ અને દિવસે ને દિવસે લોકો ફરજો પ્રત્યે અવેરનેસ લોકોમાં આવે એના માટેનું કામ કરવું જોઈએ. સમાજમાં પ્રવર્તતા કેટલાક સામાજિક દૂષણો કે અનિષ્ટો જેવા કે અસ્પૃશ્યતા, વેઠ પ્રથા, બાળમજૂરી, સ્ત્રી શોષણ, જાતીય સતામણી, દહેજ પ્રથા, સ્ત્રી ભ્રૂણ હત્યા, કુરિવાજો, અંધશ્રદ્ધા, વહેમો સદંતર નાબૂદ થાય એ જોવાની જવાબદારી અને ફરજ એક નાગરિક તરીકે આપણી છે. સમાજમાં જે કેટલાક અનિષ્ટો છે, જે કેટલાક દૂષણો છે, જેવી કે અસ્પૃશ્યતા, બીજા નાગરિકને આપણા કરતાં, બીજા વ્યક્તિને આપણા કરતાં નીચલી કક્ષાનો ગણવો, નીચી જાતિનો, નીચી જ્ઞાતિનો ગણવો, એનું અપમાન કરવું, વેઠ પ્રથા કે જે પહેલેથી ચાલતી આવતી ખોટી પ્રથાઓ છે, ખોટા રિવાજો છે, પહેલેથી ચાલતી આવતી માનસિકતાઓ છે, એનો સ્વીકાર કરવો ને એ આધારે જ અત્યારે પણ જીવન જીવવું. બાળમજૂરી, નાના છોકરાઓ પાસે કામ કરાવવું. સ્ત્રી શોષણ એટલે કે જે સ્ત્રીઓ છે સમાજની અંદર એનું શોષણ કરવું. જાતીય સતામણી, સ્ત્રી અને પુરુષના ભેદભાવના આધારે સ્ત્રી છે એનું શોષણ કરવામાં આવે, સતામણી કરવામાં આવે. દહેજ પ્રથા, લગ્ન સમયે સ્ત્રી જે છે, કન્યા જે છે એના પરિવાર પાસેથી પૈસા માંગવામાં આવે. સ્ત્રી ભ્રૂણ હત્યા, જ્યારે છોકરી ગર્ભમાં હોય, બાળકી ગર્ભમાં હોય ત્યારે જ એની હત્યા કરી દેવામાં આવે. કુરિવાજો, અંધશ્રદ્ધા અને વહેમ,
કુરિવાજો એટલે ખોટા રિવાજો, અંધશ્રદ્ધા એટલે જે વસ્તુ ખરેખર હોવી જોઈએ નહીં, ધર્મની અંદર છતાં પણ એ વસ્તુ જોવા મળતી હોય, અને વહેમ એટલે ખોટા પ્રકારની માનસિકતા. આ બધી જ વસ્તુ અત્યારે સમાજમાં જોવા મળે છે. તો આ બધી જ વસ્તુ સમાજમાંથી દૂર કરવી એ જવાબદારી એક નાગરિક તરીકે આપણી છે. સંવેદનશીલ અને જાગૃત નાગરિક તરીકે આપણે શું કરવું તેનું સ્પષ્ટ દિશા સૂચન આ ફરજો આપણને આપે છે. એક નાગરિક તરીકે આપણે કેવું કામ કરવું જોઈએ એનું સ્પષ્ટ દિશા સૂચન આ ફરજો દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. કઈ રીતે આપણે આપણો અને દેશનો વિકાસ કરી શકીએ. જો ભવિષ્યના નાગરિક એવા બાળકો અને કિશોરોમાં આ ફરજોનો વ્યાપક પ્રચાર પ્રસાર થાય અને તેના મહત્વ અને ઉપયોગિતાનું સતત અને સઘન શિક્ષણ આપવામાં આવે તો ભવિષ્યના નાગરિકોમાં સામાજિક અને રાષ્ટ્રીય ઉત્તરદાયિત્વની ભાવના, વિશ્વ બંધુત્વ, ન્યાય અને શોષણ વિહીન સમાજની રચનાના ઉચ્ચ આદર્શો ફળીભૂત થઈ શકે. ભવિષ્યના નાગરિકો એવા અત્યારના જે બાળકો છે, અત્યારના જે કિશોરો છે, એટલે કે યુવાન વ્યક્તિઓ છે, એને યોગ્ય પ્રમાણમાં ફરજોનું માર્ગદર્શન આપવામાં આવે તો ભવિષ્યની અંદર ચોક્કસ એક ન્યાયી, શોષણ વિહીન, એક સારો વિશ્વ બંધુત્વવાળો અને ઉત્તરદાયિત્વની ભાવનાવાળો સમાજ છે એ આપણે બનાવી શકીએ છીએ. એક સારો દેશ, એક સારી પ્રજા આપણે અહીંયા ઊભી કરી શકીએ છીએ અને ખૂબ સારી રીતે દેશના વિકાસ માટે યોગદાન છે એ અત્યારના બાળકો અને કિશોરો ભવિષ્યની અંદર આપી શકે એમ છે. તો આજના લેક્ચર માટે આટલું જ. જે એક માર્ક્સની વસ્તુઓ કીધેલી છે ખાસ ધ્યાનમાં લેવી. 3 માર્ક્સનો જે પ્રશ્ન કીધેલો છે એ પણ ખાસ ધ્યાનમાં લેવો અને એ આધારે તૈયારી છે સતત ને સતત શરૂ રાખવી. આવતા લેક્ચરમાં આગળથી કન્ટિન્યુ કરીશું.